જે આપણે બટેટાની ચિપ્સવાળું શાક બનાવશું તો એના માટે આ રીતે બટેટા કટિંગ કરી નાખ્યા છે. એક લીંબુ કટિંગ કર્યું છે, આદું કટિંગ કર્યું છે, મરચી કટિંગ કરી છે, ધાણા કટિંગ કરી નાખ્યા છે અને 500 બટેટા કટિંગ કર્યા છે. તો હવે વઘાર મૂકશું. વઘાર માટે 3 પાવડા તેલ મૂકી દીધું છે ગરમ. રાઈ નાખી દીધી છે તેલમાં. રાઈ કકડી જાય એટલે મરચી નાખશું. હિંગ નાખશું. હળદર નાખશું બટેટામાં. મીઠું આમાં સ્વાદ પ્રમાણે નાખી દીધું છે. હવે બટેટા નાખશું. આદું નાખશું. એમાં લસમી ગરમ મસાલો નાખશું. 15 મિનિટ સડવા દઈશું. પછી લીંબુ નાખશું. આ મસાલાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે 15 મિનિટ સડવા દેવાનું. હવે થોડીક ખાંડ નાખશું. લીંબુ નાખશું. હવે સડવા દઈશું થોડીક વાર. એ શાક સડીને રેડી થઈ ગયું છે તો આપણે ધાણા નાખશું. મેલપા મિક્સ કરશું. હવે ગેસ બંધ કરી દઈશું. શાક સર્વ કરી નાખ્યું છે. બટેટાનું શાક છે, સાઈઝ છે, રોટલી. આ શાક એકવાર બનાવજો જરૂર. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. નાના છોકરાની પણ ભાવશે. શાક સર્વ કરી વાળ્યું છે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો.